માતાજી મિત્રો, તો આજે બ્લોગ અમે મોડો ચાલુ કર્યો છે, તે બદલ અમે માફી માંગીએ છીએ. તો મિત્રો અમે હવે ખમણ બનાવવા જઈ રહ્યા છીએ. તો ચલો અમારી સાથે ખમણ બનાવવા અને બ્લોગને જોતા રહો આગળ. હાલો મિત્રો, તો આપણે હવે અહીંયા ખમણ બનાવવાની તૈયારી થઈ રહી છે. તો આ બાજુ પાણી ગરમ થવા મૂકી દીધું છે. અહીંયા થાય આપણે ડીશ તપેલીમાં આપણે ચણાનો લોટ લઈ લીધો છે. ત્યાર પછી એમાં ઈનો નાખવાનો છે. ઈનો નાખીને મિક્સ કરવાનો છે. ઈનો શા કારણે નાખવામાં આવે છે તમે જણાવજો. ઈનો નાખ્યા બાદ તમે પાણી નાખી દીધું. પાણી નાખીને રબડી તૈયાર કરી રહ્યા છીએ. રબડી જો બની નથી બરાબર, હવે બની ગઈ રબડી, તૈયાર થઈ ગઈ. રબડી થઈ ગઈ છે તો રબડીને આપણે ડીશમાં લઈ લીધી છે. ડીશ લઈને આમાં મૂકી દેવાની છે. આવી રીતે જુઓ, તમે પણ ક્યારેક ઘરે બનાવજો, મજા આવશે ખાવાની. ત્યાર પછી આને ઉપર ડીશ ઢાંકી દેવામાં આવે છે, જેથી કરીને આ ખમણ અચ્છેથી ફૂલે. અને ત્યાર પછી આને હવા ના જાય એટલે સાઈડમાં કંઈક રાખવું પડશે. તો એનો કંઈક જુગાડ કરવો પડશે. આપણે કને સ્પેશિયલ ખમણ ઢોકળા બનાવવાનું ઓલું તો છે નહીં, એટલે આપણે દેશી જુગાડ કરવો પડશે. તો વ્લોગમાં જોતા રહો અને કેવું ખમણ બને એ અમે તમને જણાવશું. ત્યાં સુધી વ્લોગ જોતા રહો. હજુ તો માલ ઘણો હતો એટલે 2 વખત કરવો પડશે. મિત્રો ડીશ રાખ્યા પછી ત્યાર પછી સાઈડમાંથી વરાળ જતી હતી, એના માટે આપણે જુગાડ કર્યો હતો. અહીંયા લીલી લુંગી કરી અને સાઈડમાં વેટી નાખી છે, જેથી કરીને હવા ના નીકળે અને ખમણ સારું બને. તો મિત્રો જુઓ, આપણું ખમણ બનીને તૈયાર થઈ ગયું છે. તમે પણ જણાવો કેવું ખમણ બન્યું છે. અને ખમણ હજુ બની ગયું છે અને આ બાજુ ચટણી બનાવવાની છે. જુઓ ખમણ કેવું છે, 1 નંબર છે ને, જેવું બજારમાંથી લાવીએ એવું જ ખમણ બન્યું છે મિત્રો. અને જુઓ આ બાજુ અહીંયા ચટણી બનાવવાની ચાલુ છે, કેમ કે ચટણી વગર તો મજા ના આવે ખમણ ખાવામાં, એટલે ચટણી બનાવવાનું ચાલુ છે. અને આ બની ગયું ખમણ આપણું, તો તમે જોતા રહો. ત્યાર પછી મળીએ. જુઓ મિત્રો, આ છે આપણી ચટણી. ચટણી બની ગઈ, એમાં નાખી દીધી ચટણી. તો તમે વ્લોગમાં જોતા રહો કેવું લાગે છે. અને બીજું તો શું કહે, ખમણ ખાવું હોય તો આવો ક્યારેક, મુલાકાત કરો અમારા ઘરે, અમે તમને બતાવશું. ત્યાર પછી મિત્રો ખમણ બની ગયું છે, પણ આપણે પાણી નાહવા માટે હીટરથી પાણી ગરમ કરવા મૂકી દઈએ. તો જુઓ મિત્રો, આપણે જાતે પાણી કાઢી રહ્યા છીએ. જાતે પાણી કાઢી અને આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ. ત્યાર પછી આપણે અહીંયા પાણી ગરમ કરવા મૂકી દીધું છે. તો પાણી ગરમ થાય ત્યાં સુધી આપણે ખમણ ખાઈ નાખીએ મિત્રો. તો મિત્રો પાણી ગરમ થાય છે ત્યાં સુધી આપણે ખમણ ખાવા આવી ગયા છીએ. અહીંયા નરેશ ડોન ખાય છે, કાળું ડોન ખમણ ખાઈ રહ્યા છે, અને આપણે પણ ખાઈ નાખીએ. આપણે ખમણ ખાઈ મિત્રો પાણી ગરમ થઈ ગયું તો ચલો હવે નાહવા જઈએ. તો મળીએ નાહીને. તો મિત્રો નાહીને આપણે આવી ગયા છીએ અને નાહીને ફ્રેશ થઈ ગયા છીએ, અને આપણે માથું ઓળાવી નાખ્યું. ને આપણે હવે જવાનું છે બજાર તરફ. તો બજાર તરફ જતાં જતાં થોડુંક કામ આવી ગયું, તો બસ બજાર જવાનું કેન્સલ કરી નાખ્યું. અને આપણે જઈ રહ્યા છીએ દુકાન દૂધ ને બટાકા ને એવું લેવા. તો વ્લોગમાં જોતા રહો અને આનંદ લેતા રહો. તો મિત્રો આપણે અહીંયા દુકાને પહોંચી ગયા હતા, કિરાણા સ્ટોરને. ત્યાંથી બટાકા દૂધ ને એવું લઈને આપણે હવે રવાના થઈ રહ્યા છીએ ઘર તરફ. તો વ્લોગમાં જોતા રહો. અને આજે મિત્રો રસ્તો ક્રોસ કરતી વખતે જરૂર જોવું પડે છે, 2 બાજુ સાધન આવતા ના હોય, ધ્યાન રાખવું પડે. તો વ્લોગમાં જોતા રહો અને જઈએ ઘર તરફ. તો મિત્રો આપણે રસ્તો ક્રોસ કરીને આપણે આવી ગયા છીએ અને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. તો વ્લોગમાં જોતા રહો. નવા છીએ એટલે થોડું એડિટિંગ ઓછું ફાવે છે, પણ તમે સપોર્ટ કરો તો મજા આવે. તો જય માતા મિત્રો, આપણે જમીને આવી ગયા અને આપણે અહીંયા બ્લોગને એન્ડ આપી રહ્યા છીએ. તો બ્લોગને એન્ડ આવતા પહેલાં જણાવું છે કે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ફેસબુકના પેજને ફોલો કરો અને કોમેન્ટમાં જય માતાજી લખી નાખજો.